નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો વાત કચ્છની. કચ્છમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના પૂર્વ મહિલા આગેવાન ભાજપમાં જોડાઈ ગયા છે. માનસી સંઘવી 30 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપે કાર્યકરોનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તમામને પાર્ટીમાં આવકાર આપવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનોની હાજરી પણ જોવા મળી છે. કોંગ્રેસના સ્થાનિક સ્તરે ઝટકો લાગ્યો છે. 30થી વધુ કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. નવા જોડાયેલા કાર્યકરોએ ભાજપની નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તમામને પાર્ટીમાં આવકાર આપવામાં આવ્યો છે. ત્યારે આ કચ્છમાં મસ્ત મોટું ભંગાણ જે કોંગ્રેસમાં થયું છે. કોંગ્રેસના પૂર્વ મહિલા આગેવાન ભાજપમાં જોડાઈ ગયા છે. માનસી સંઘવી સાથે 30 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપે કાર્યકરોનું ખેસ પહેરાવ્યો છે. અત્યારે તેઓનું તમામનું 30 કાર્યકરો અને માનસી સંઘવીનું સ્વાગત ભાજપમાં કર્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તમામને પાર્ટીમાં આવકાર પણ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અહીં ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં તેઓ અહીંયા હાજર રહ્યા છે. ત્યારે કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા છે. કોંગ્રેસને આ સ્થાનિક સ્તરે અહીં ઝટકો લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે. 26 તારીખે ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. મતદાન છે 26 તારીખે. પહેલા જ કચ્છમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. કોંગ્રેસને આ મોટો ઝટકો અહીંથી લાગ્યો છે. કેમ કે જે નવા જોડાયેલા કાર્યકરો છે તેઓને ભાજપની નીતિઓમાં તે તમામે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેના કારણે જ ભાજપની નીતિઓના કારણે તે તમામ કોંગ્રેસમાંથી છેડો કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે માનસી સંઘવી પોતે અને તેમની સાથેના જે કાર્યકરો છે તે તમામ કાર્યકરો અત્યારે ભાજપમાં જોડાયા છે. ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. વિનોદભાઈ પોતે તે તમામનું સ્વાગત કર્યું છે અને આ ભવ્ય સ્વાગત અને ભવ્ય જનમેદની અહીં ઉમટી પડી છે. 30થી વધુ કાર્યકરો જે છે તે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં અહીં ગાબડું પડી ગયું છે. આજ મુદ્દે આપણી સાથે કૌશિક જોડાયા છે. કૌશિક, જે પૂર્વ મહિલા આગેવાન છે માનસી સંઘવી, તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે 30 કાર્યકરો પણ જોડાયા છે. શું છે વિગતો? જી ચોક્કસથી આજે જિલ્લા કોંગ્રેસના મહિલા આગેવાન માનસી સંઘવી સાથે 30 કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, જેને લઈને રાજકીય હલચલ તેજ બની જવા પામી છે. આજે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ 30 જેટલા કોંગ્રેસના કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી અને પ્રવેશ આપ્યો હતો અને જે ભાજપની વિચારધારા છે તેને કેળવવા માટેની અપીલ પણ તેઓએ કરી હતી. ત્યારે અત્યારે એક પછી એક જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય બેડામાં હલચલ મચી જવા પામી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ રાજકીયમાં હજુ ગરમાવો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી કૌશિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.